આખું મહાભારતનું યુદ્ધ ભગવાન કૃષ્ણે બોલી જીતાડી દીધું. કોઈને લાગતું હોય ને હથિયારમાં તાકાત છે, હથિયારનું કાંઈ ન આવે એવી તાકાત બોલવામાં છે. આપ જાણો છો ભગવાન કૃષ્ણે ક્યાં હાથમાં હથિયાર લીધું હતું, પણ આખું યુદ્ધ જીતાડી દીધું. અને ગીતાનું જ્ઞાન કૃષ્ણ કૃષ્ણ છે સાહેબ. એના વિશે બોલવા બેહી તો કલાકોની કલાકો જાય. પણ કેવો મનોવૈજ્ઞાનિક છે કાળિયો ઠાકર. મેં કીધેલું ઘણી જગ્યાએ કે કોઈ પણ દુનિયાના ભગવાન બીજા છે એ બધાય ભગવાનને વંદન છે, પણ એની ઓળખાણ દેવી પડે. તમે કોઈ બાળકને રામ બનાવો તો કેવું પડે, આ રામ બન્યું, આ બન્યું, આ બન્યું. ભગવાન કૃષ્ણ કનૈયો એવો છે, કાંઈ પોશાક પહેરવા જ પડે. ભોળોનાથ બનાવો ને ગળામાં નાગ નાખો ને જટા નાખો, ખબર પડે ભોળોનાથ બન્યો. રામ બનાવો ને હાથમાં ધનુષ દઈ દો ને માથે મુંગટ ને તમે આ બધું કરો તો ખબર પડે કે આ રામ છે. બરોબર ને? આ પૂછડું લગાડી લે કોઈ, પછી આમ મોઢું કરી જાય ખબર પડે આ હનુમાન છે. પણ એ બધું કરો તો પણ કોઈ દુનિયાનો બાળક, અમેરિકાના ધોળિયાનો બાળક હોય કે આફ્રિકાના હબસીનો બાળક હોય કે આપણો ભારતનો કોઈનો બાળક હોય, 5 વર્ષના બાળકને ખાલી કડીએ કાળો દોરો બાંધ્યો અને મોરપીસ ભરાવો ને એટલે કાનુડો જ લાગે. બીજી કોઈ ઓળખાણ ન આપવી પડે, એને હથિયાર ન જોઈ, એને મુંગટ ન રાખવો પડે. એવો મનોવૈજ્ઞાનિક છે, એવો કાળિયો ઠાકર. અને રણછોડ આપણે એને નામ દીધું છે કાળિયો ઠાકર. એવો ભક્તો એને આનંદમાં કીધો નથી, ધૂતારો ને કીધો. કેવા કેવા લોગી, ધૂતારા તારા મનમાં નથી. હમણાં કીધું ને કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી, તું સોર સોન ચોલટો સોન. ઈ ભગવાન એવો અવતર્યો આપણી હારે રહ્યો. આપણે જે કઈ એને મજા આવે લ્યો, એવો કાળિયો ઠાકર છે, પૂર્ણ પુરુષોત્તમ. જે કઈ એને એને મજા આવે. અમારે એક કવિએ તો બહુ સરસ કવિત લખ્યું છે. હું તમને કહું કે ભગવાન કૃષ્ણ ઈ ભૂલે નહીં. આ તો આપણે કહીએ છીએ કે રાધાજીને ભૂલી ગયો, ગોકુળને ભૂલી ગયો નહીં, કાળી, એને બધી ખબર છે સાહેબ. પણ ક્યારે કેવું જીવવું, આ થોડી વાત આવી છે એટલા માટે કહું. આવો એક શબ્દને સમજે એવો ડાયરો. એટલે ડાયરામાં હું આ કવિત લગભગ નથી બોલ્યો. આમાં ક્યારે હું આવી જાય નક્કી ન હોય. કોઈ દી નથી બોલ્યો કવિત. જૂનું ચારણી સાહિત્યનું કવિ છે. એટલે ભગવાન કૃષ્ણને કોઈ ઠપકો આપે છે ગોપીઓ, અને કવિએ એની કલ્પના કરી કે કાનુડા તું કેવો છો, એમ ભૂલકણો છો. હવે માં જશોદા માં જેવી જનેતાનું જે ધાવણ ધાયો હોય, માં દેવકીની કુખે જે જન્મો હોય, નંદ બાવા જેવો જેનો બાપ હોય મોટો કરવા વાળો, વાસુદેવ જેનો પિતા હોય, અને ઓધવજી જેવો જેનો મિત્ર હોય, જ્ઞાન દેવા વાળો, ગોકુળ જેવી ધરતી હોય, ગાયુંનું દૂધ પીતો હોય, અને આવો ભગવાન કૃષ્ણ છતાંય આવો સોલટો ખબર ન પડે એવો, કોઈને હાથમાં ન આવે એવો, આવો શું કામ થયો? આવું કોઈ કવિએ કલ્પના કરી. અને પછી કવિએ એનો જવાબ આપ્યો. જોજો, કવિ ભગવાનની હારે આનંદ માટે, રમૂજ માટે એ વિનોદ કરી લે. કવિનો એક કવિ છે કે ગોકુલ મેં વાસ ઈનો જલ જમુના કો પીનો, સુબલસો ભાઈ અરે જાગો જગ જાપ હે. જેનો ગોકુળમાં જેવી પવિત્ર ધરતીમાં વાસ થયો છે. ગોકુળ મેં વાસ ઈનો જલ જમુના કો પીનો, જમના જેવી પવિત્ર નદીનું પાણી પીવે. સુબલસો ભાઈ, બળભદ્ર જેવો જેનો ભાઈ હોય, જાકો જગ જાપ હે, દુનિયા આખી જેનો જાપ કરે છે. તો આવો ભગવાન કરે છે. સબ વિધિ અજોડ જાકી, બધી વિધિ અજોડ છે. જનની જશોદા જેસી, માં જશોદા દેવી જનેતાનું ધાવણ થયું. ઉદ્ધવ નિહાર, ઉદ્ધવજી જેવો જેનો મિત્ર હોય, હારે રહેવા વાળો હોય, આપણે કહીએ ને હારા મિત્ર કરવા. નંદજીસો તો હી બાપ હે, નંદ બાવા જેવો જેનો બાપ હોય. આવો ભગવાન કૃષ્ણ છે, છતાંય આવો ચોલટો અને આવો અમને ભૂલી જાય એવું ગોપ્યું કે શું કામે થયો? કવિએ બહુ સરસ કીધું. પોચતળ પૈકોના, નેહબીર નૈકોના, વૈકોના. આમાં રહેવાનું, ધાવણનું, બીજું ત્રીજું સાથે રહેવાનું ઈ કોઈ કારણ નથી. કારણ કવિએ કોઈ તો મજા આવશે. પોચતળ પૈકોના, નેહબીર નૈકોના, વૈકોના. કે એ પૂતના કે પૈકો પ્રતાપ હે. પૂતના માસીના 2 ઘૂંટડા લઈ ગયો તો ને જે ડાયો હતો ને, ઈ આડા આવ્યા એટલે આવો થયો. તમે જુઓ કલ્પના. ખરાબ વસ્તુ અસર બહુ કરે. હા, પૂતના કે પૈકો પ્રતાપ હે. એના 2 ઘૂંટડા ન લીધા હોત નો કવિ કે તો આવો ન થાત. કહેવાનો અર્થ મારો, કૃષ્ણ અરે રમૂજ પણ કવિઓ કરી લે છે, પણ પરાત્પર બ્રહ્મ છે. કૃષ્ણ જેવો પરમાત્મા ક્યાં મળે સાહેબ? હાકલે હાજર થાય, ગોપીઓના વસ્ત્રોને સોરી પણ શકે, અને જેદી વખત આવે તેદી દ્રૌપદીના શિર પૂરી પણ શકે. આ કાળિયો ઠાકર છે. આપણને સમજાય. તમે જોયું ને, અમેરિકા, ફોરેનના, વિશ્વના દેશો, દીકરીઓ આપણને પગે લાગવાનું મન થાય. ધોળિયાની બાયું દીકરીઓ આપણને પગે લાગવાનું મન થાય. આપણા ભારતીય પહેરવેશમાં કના કાના કનૈયા કનૈયા કરીને ગાતી હોય. એક હરે કૃષ્ણ તમે જોયું હોય છે
તો અહીંયા આપણને એમ થાય કેવો કાળિયો ઠાકર વિદેશની ધરતી માલિકો એના હૃદયમાં બેઠો, ઈ બધા આપણી તરફ વળ્યા છે, આપણા પહેરવા પહેરે છે ને હરે કૃષ્ણ કરીને નીકળ્યા છે. એને ખબર છે કે છેલ્લે મૂળ આ છે. અને આપણે અહીંયા માતાઓ બહેનો બેઠા પણ મારે હાસુ ન કહું મજા ન આવે. આપણે ઉગાડા ફાંદા કરીને રખડે છે બોલીવુડમાં ઘોઘાના પેટની, આપણે દીકરીઓને બગાડે છે, આપણા દીકરાઓના સંસ્કાર બગાડે છે. એટલે આ કહેવાય જાય છે. એને રોલ મોડલ રાખતા જ નહીં કોઈ દી આ બોલીવુડ વાળા પાવડરિયાઓને. જ્યાં લખવું ત્યાં લખી લેજો. એને જ હુડ કાઢ નાખ્યું, માથા પડે ને ધડ લડે એ આપણા ઇતિહાસો છે. આપણા રોલ મોડલ આ બધા હોય. આપણા રોલ મોડલ માં રામબાઈ હોય, માં અમરમાં હોય, જીજીબાઈ હોય, જયવંતાબાઈ હોય, માં વીરબાઈ હોય, કેટલી આપણે ત્યાં વાતો છે. એ આપણા રોલ મોડલ હોય. હવે પાવડરિયા થોડા આપણા રોલ મોડલ હોય કોઈ દી. માતાઓ બહેનો અહીં બેઠા છે, એમને કહી દઉં હારા બે હાલડા ને હારી બે વાર્તાઓ દીકરી દીકરા નાના હોય ને સમજાવતા રહેજો. અનુપમા ઓછી જોવાય તો વાંધો નહીં, નો જોતા હોય મને ખબર નહીં, પણ નકર એનો ઉપાડો બહુ છે. અમુક તો ધણીને ખાવા નથી દેતા. બોલો કે સાનું મુના બેહો અનુપમા ચાલે છે. આ ઓલો બસરો અનુપમો બેવડો વળી ગયો, હવે એનું હું વધારે થાય માફ કરજો, પણ સાચું છે એટલે કહું છું. સિરિયલ નું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમ માંથી કોણ નીકળે એ નક્કી જ નહીં. તમે વિચાર તો કરો. એકતા કપૂર આ બધી સિરિયલો બનાવે. એકતા કપૂર ટીવીમાં એનું ડાયરેક્શન કરે છે. એકતા કપૂરે ઇન્ટરવ્યુમાં એકવાર કીધેલું હોય, તમને હકીકત તમને વાત કરું. એને એમ કીધું 1700 એપિસોડ અમારી સિરિયલો થાય છે. એકતા કપૂર કહે અમારા કલાકારો થાકી જાય કે હવે પાત્રો બદલાવો ની, અમે થાકી ગયા. 1700 એપિસોડ થયા. તો એકતા કપૂર કે અમને પૈસા મળે, મહેનત કરી બનાવી, કલાકારો અમારા પૈસા મળે છે. પણ જોવા વાળા, હું વધારે શબ્દ નહીં બોલું, એને જ વધારે કીધું, હું ખાલી નવરા બોલું છું. એને તો બીજો શબ્દ વાપર્યો હતો, પણ હું ખાલી નવરા કહું. જોવા વાળા એટલા કેટલા નવરા છે ભારતમાં. એ કે અમારે 1700 એપિસોડ સુધી અમે થાકી, તો જોવા વાળા નથી થાકતા. ભગવાન કૃષ્ણએ મહાભારતનું આવડું મોટું યુદ્ધ કર્યું. એ લડાવા મારવા નહોતો માંગતો, પણ સમજાવ્યા પછી ખબર પડી કે આમાં બીજો કોઈ રસ્તો નથી. તેથી એને ટંકાર કરાવ્યો છે. હું વાત તમને ઈ કરવા જઈ રહ્યો તો કે ભગવાનને આપણે રણછોડ કહીએ છીએ કૃષ્ણને, પણ કોઈ દી વિચાર્યું યુદ્ધનું મેદાન છોડ્યું એટલે રણછોડ એમ આપણે કહીએ. ઈ એની લીલા માટે જે કર્યું ઈ. પણ જો ભગવાન કૃષ્ણે રણ છોડ્યું તો તેની બહુ એની મોટી ઉંમર હતી, જુવાન હતા, બરાબર, તોય આપણે રણછોડ કહીએ. પણ જે માણસ તરીકે શબ્દ વાપરું છું અહીંયા, પરાત્પર બ્રહ્મ તો છે જ. જે માણસની 11 વર્ષની ઉંમર હોય, બાળકને કેમ હાલવું એ ખબર ન હોય, કલ્પના કરજો. 11 વર્ષની ઉંમરે ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય, એકુ કોળીએ 3 બ્રહ્માંડ ને ખાઈ જાય એવા રાક્ષસો. ઈ કંસ હતો રાક્ષસ. ડગલા માટે તો ધરતી ધ્રુજવા માંડતી હતી. કાળ ને સામે ડગલા મંડી ના હગાય, કાળ એના સામો. ઈ કંસ રાજા હતો. અને ઈ કંસ ને 11 વર્ષની ઉંમરે એની ધરતીમાં જઈ, એની પાસે જઈ અને દારૂ પીને ગાંડા કલેરા મદમસ્ત હાથી હતા, એને ગડગડતી દોટ મૂકી, સડાપ 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 પગાગ જામ કરતે આમ દોટ મૂકી અને હાથીના માથે બેહી અને હાથીના દાંતને પકડીને કાડા બાફ કરતો હાથીનો દાંત ભાંગી અને ઈ હાથીના દાંતેથી મામા કચ્છની છાતીની માથે બેહી અને છાતી માથે હાથી દાંત મારીને ઊભો ચીરી નાખ્યો. તો 11 વર્ષની ઉંમરે આ ભગવાન કૃષ્ણ કનૈયો છે. એને આપણે ભાગે એવો રણછોડ કે કાયર નો કહી શકીએ. એની લીલા છે એટલે એને કાલિયવન ને એની આખી વાત આપ જાણો છો. પણ 11 વર્ષની ઉંમરે જે બાપનું વેર વાળે ને મા બાપને જેલમાંથી મુક્ત કરે ને ઈ કાળિયો ઠાકર હીખાડે છે. આજ મજા છે. જેટલો સંઘર્ષ આવે, જેટલી તકલીફ પડે એટલા જ આપણે આગળ આવી છીએ. બાકી આ ખેતરમાં આપણે મોલ વાવો, ખેડૂત આમ છો આપ બધા, આપણે ખબર છે. એના માથે તમે આખો સાયો કરી દો, પાણી ખાલી પાયા કરો ને ક્યાંથી તડકો હવા કાંઈ ન આવે તો ઉગે. એમ જેને તકલીફો જેટલી પડે છે ને એ જ કઈક કરી શકે છે. પણ મુદ્દો ભેળું રહેવાનો છે. મને ગમતી રામાયણની વાત છે. દશાનંદ રાવણ અને રામ જયારે યુદ્ધના મેદાનમાં ભગવાન રામ ને રાવણ હામ આવ્યો અને જયારે બાટકો બોલ્યો, નાનકડી વાત છે પણ જીવનમાં ઉતારવા જેવી છે. એક બાજુ દશાનંદ રાવણ કમઠ પીઠ કસકસી ધસી, રાવણ રણ આયો, આંખ 20 10 શીશ દેખી એરે તો હો જાયો, અને ડગા 10 દિગપાલ કાલ બાનર કોંગ આયો, ધમક લગી ધરતી દુર્ધટી ધ્યાન છૂટાયો. એક બાજુ રાવણ, એક બાજુ ભગવાન રામ, ભુજ દાંડી અખંડ પ્રચંડ ધનુ ધર કોપ રઘુવર લંક કરે. હામ બાણની ધણે નાટી જયારે બોલવા મંડાણી,
બાણની ધણનાટી જ્યારે બોલવા મંડાણી અને ભગવાન રામે બરાબર બાણને પણચને ખેંચી ધાણા નાના 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 કરતી 1 બાણ 2 બાણ 3 બાણ 5 બાણ 10 બાણ 20 બાણ 30 બાણ 31મું બાણ જ્યારે રાવણની નાભીમાં માર્યું ભગવાન રાઘવેન્દ્ર સરકારે ભગવાન રામે અને કાળા રાડા ભૂપ કરતો જાફરાબાદનો કરો પડે એમ પડ્યો રાવણ પડતા પડતા રાવણની રાડ ફાટી ગઈ અને રાવણે શું કીધું હે રામ અટાણું સુધી શું કહેતો તો એ વનવાસી એમ કહેતો તો રાવણ પણ જ્યારે પડ્યો ને તઈ કીધું હે ભગવાન રામ તાકાત નથી બ્રહ્માંડમાં મને કોઈ જીતી શકે હું દશાનન રાવણ છું જેના માટે દુનિયા દોડે છે ને મને આ ગ્રહ નડે આ ગ્રહ ઈ તો મારા પગની નીચે દબાવીને રાખેલા છે અહીંયા સિંહાસન પાસે મારા ઢોલીએ બાંધ્યા છે હું રાવણ છું હે ભગવાન રામ મને કોઈ જીતી શકે એવી શક્તિ બ્રહ્માંડમાં નથી ધરતીમાં નહીં પણ આજ તું જીતી ગયો ને હું હારું છું એનું કારણ તો કે તે રામે કીધું રાવણ કહે છે મારી શક્તિ કેવી છે રામ કેમ હું આજ હારી ગયો રામે કીધું રાવણ જીતવા માટે પોતાના ભાઈ ભેળા જોઈ શક્તિ ગમે એવડી હોય તો એ કામ ન કરે ભલા માણસ જીતવા માટે પોતાના જ્યારે ભેળા હોય ત્યારે દુનિયાને જીતી શકો જેટલા મહાન માણસો મરાણા ને ભૂંડાએ દુનિયામાં આપણા ભારતના ઇતિહાસોમાં એની પાછળ કોક ને કોક પોતાનો ફૂટ્યો છે ત્યારે જ મર્યા છે નકર કોઈ દી કોઈ મારતું આ આપણને કૂટ હિતે સારે હિંદવાન તૂટે એમ ભેળા રહીશું એટલે આવા હારા કાર્યો કાયમના માટે થયા કરશે આપણને આજ પણ યાદ આવે ગીગા બાપુ કુંચાલા નામનો એક અમારો ચારણ આયરની દીકરીના મુખે શબ્દો મૂકે છે અને આયરની દીકરી બોલે અને ગીગા બાપુ કુંચાલા લખે હોર્ઠની ધરતીનો વીર ગરાહિયો રાજપૂત નવઘણ ને એ આયરની દીકરી સિંધમાંથી કાગળ લખે અને અમારા ગીગા બાપુ કુંચાલાએ આ કવિતા હરિગી છંદ બનાવ્યો છે મને ફરમાઈશ આગલા રાઉન્ડ થી હતી એટલે શબ્દોની મજા તમે જોજો શું કે છે કે નવઘણ હોરઠ નરપતિ અન તું તો દિવ્ય ક્ષત્રિય સરદાર પણ હવે વીર તું છેલ્લા વાંચજે એ બેની જાગલ તણા જુહાર પણ વીર તું છેલ્લા વાંચજે અરે બેની જાહલ તણા જુહાર જાહલ સિદ્ધમાં થઈ જપત અન ફરમાયો રૂપ ફરમાન આડા પેરા ઉભિયા પછી તેગ ખુલી તુરકાન અને ગીગા બાપુ કુંચાલા ચારણ કવિ આંગણકા લખે છે કે તુરકાન મું પર નજર કાતિન વચન કફરા દેવ દે તુરકાન મું પર નજર કાતિન વચન કફરા દેવ દે જુલમી હાંભળીને બોલ જાહલ રાય હું થડકી દે આહીર બાળા એકલી મુંજાય છે મારી મતી
અદભુત છે, શબ્દો છે, પણ આયરની દીકરી ઓળખાણ આપે. તમે શબ્દો તો જુઓ શું કે છે. હે મારા વીર નવગણ સાંભળી લે. જે વખતે મારા માને મારા ભાઈ ઉગાની આંખું કચરવા જવાનો હતો અને મારા માજણા વીરનું જયારે મસ્તક કપાણું, એ વખતે મારી માં જાહલ કે છે, વીર નવગણ મારી માના આઠક બાયું બાવડા જાયલા હોય, મોઢામાંથી લાળું વયું જતી હોય, વાળ છૂટા થઈ ગયા હોય, ઓઢણું પડી ગયું હોય અને બધી બાયું પકડતી હોય, મારી માં બોકાહા દેતી હોય, મારા દીકરાને મારી નાખ્યો. એમ નહોતી ગઈ મારી માં. સાંભળજો, હવે ઓળખાણ આપે છે. શું કે છે? હા, શું કે છે આયરાણી? કે ઉગો સહોદર ભાઈ મારો જેને હણ્યો તું કારણ હસી. વર્ષો પછી આજ રૂવાડા ઉભા થાય સાહેબ. શું કે છે? ઉગો સહોદર ભાઈ મારો અને જેને હણ્યો તું કારણ હસી. તેથી જનની એ કચરી આંખ જેની કામળી કમરે કસી. કામની ભેટ માંથી આવી હતી આયરાણી મારી માં. આવી એટલું નહીં, તેથી આંજાતા આંજણ મારી માએ આંખે ને હરખ ગીત ગાતી હતી. નરપતિ ખોરઠ તણા નવગણ મારી ભેર કરજે ભૂપતિ. આહા. અને હવે શું કે છે? મારા વીર, તું મારો વીર છો, મારો ભાઈ જ છો, તું ઉગા જેવો છો નવગણ. પણ ભૂલી ગયો હતો હું જરીક ઓળખાણ આપું. વધારે હું લખતી નથી, હું દેવાજ બોદર ની દીકરી છું. સાંભળી લે, પણ થોડીક યાદી કરાવું. શું કે છે? કે વધુ જાણ હું લખતી નથી, નરપતિ સમરણ નો હોય તો
દીકરીઓ આ શું કે છે? વધુ જાણ હું લખતી નથી તને નરપતિ સમરણ ન હોય તો દેવાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો હું ઈ બાપુ પટાધર તણી બેઠી. અને હવે શું કે છે? મેરુ તડોવડ બાપ મારો જેનું પેટ શાયર ને બને અન જગ બીચ કરિયલ વંશ જાતો ન તખત બે હાર્યો તને. બસ ઈ બાપના ઉપકારની તારા ચિત્તમાં હોય સમૃદ્ધિ તો નરપતિ સોરઠ તણા નવગણ મારી ભેર કરજે ભૂપતિ. અને અવધિ મહિના 3 ની મેં સિંધ મહીપત સે કરી વીરા અવધ વીતી જશે તો માનજે જાહલ મરી. તું એમ નો માનતો ઘુમરો મારી પાસે આવે ને પછી હું એને રોટલા ઘડવું. ઈ વાતમાં માલ નથી, આ તો ટાણું છે ને હાચવી લે એટલો. બાકી ભગત બાપુ ની મને ગમે છે એક કડી એની યાદ આવે છે કે વીરા કાપડું મારું રુધિર ભર્યું એમાં કોમળ રે સમીએ ના ધરું અવધિ જોવી ત્યાં પછી આવીશ તો કોટ કાપડ કોરની વાત લડી. મારી લાશ પરે તું ઓઢાડી જાજે શમશાનની સેજની ચૂંદલડી. મારી લાશ પરે તું ઓઢાડી જાજે શમશાનની સેજની સુંદલડી. આ ખાનદાની આ દીકરીઓ એની આબરૂની ખબર જેને ખેવના હોય ને ઈ આમ કહી હગે. બાકી ઓરડામાં કાગળ લખી નાખે પપ્પા મમ્મી મારી કાંઈ ચિંતા ના કરતા હું છે ને સુખી રહીશ અને મેં મેરેજ કરી લીધા છે. તને કાળોતરો કરીડ્યો જન્મી તેદુણો નકર અમારું કઠણાઈ બેહવાની હતી તો થયું. એને શું ખબર હોય શું આબરૂ છે શું ઇજ્જત છે. 20 વર્ષ 22 વર્ષ 18 વર્ષ કોક દીક માવડિયું દીકરીઓ મેં ઘણી વાર કીધેલું છે બાપના ખોળા માથું નાખીને એટલું પૂછે બાપુ પપ્પા જે કહેતા હોય આટલી તમારી આબરૂ નામના કરવામાં કેટલા વરહ ગાળ્યા, કેટલી ઠેસું ખાધી, કેટલા તડકા વેઠ્યા, કેટલા ઉજાગરા કર્યા છે એ પૂછવું જોઈએ. બાકી તો કેવી ઘટનાઓ બને છે. 35 રૂપિયાનું પેટ્રોલ પૂરીને હારું મોટરસાયકલ લઈને આવે લવ જહાદિયાના પેટનાઓ ને એની વાહે જયારે બેહી જાય છે ને ત્યારે સનાતન ધર્મની છાતી ઉપર પગ દઈને જાય છે. જાહેરમાં કહું છું તો હવે વધારે થાય તો માફ કરજો, મારે રેવાય નહીં. એટલે હાથની આંટીઓ નાખીને આયલા જતા ને કોક કે ઈ કોણ હતો? ઈ તો મારે બોયફ્રેન્ડ હતો. હે તને કાળોતરો કરડે તને, હવે અમારે ક્યાં વાતું કરવા જાવી? આ આપણી પરંપરા છે યાર. આમ વિચાર તો કરો. એક તો મને આ મગજમાં જ નથી બેહતું. આ ફ્રેન્ડ તો ભાઈ ના ફ્રેન્ડ ભાઈ હોય ને, આવી પરંપરા તો હાચી છે. વધારે મારે નથી કેવું. ફ્રેન્ડ હા. અને પાછા ઈ માયક ઉપર આવીને ભણેલું હોય એટલે બીજે દી ભાષણ કરે. દીકરીઓ પાછી ભાષણ કરતી હોય હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર છે. હવે ઉદ્ધાર ન થાય એમ એની ક્યાં વાતો. આ તો ધર્મ ધુરાધર ની આ ધરતી પાવ કદી ના પાછા ભરતી. અહીંયા માતા પણ સંગ્રામે ચડતી એના બેટા હોય નહીં.